બધા મિત્રોને જય દ્વારકાધીશ, રામ રામ। અને આજે આપણે પહોંચી ગયા છીએ મોડ પર, જે આપણે ગાગિયા પરિવાર દ્વારા આપણે જે સપ્તાહનું આયોજન કર્યું છે ત્યાં પહોંચી ગયા છીએ। તો હાલો આપણે અંદર જઈએ અને તમને બતાવું। આપ જોઈ રહ્યા છો, આ છે પાર્કિંગ પાછળની સાઈડમાં છે, ત્યાંથી આપણે અંદરની બાજુ જવાનું છે। તો ચાલો હવે આપણે અંદર જઈ, અંદર એન્ટર થાવ એટલે આ બાજુ આપણે ચાનો વિભાગ છે બધા ભાઈઓ માટે। જોઈ શકો છો અહીંયા ચાનો વિભાગ છે। હા, મારું મોસાળ ગાગિયા પરિવાર। આજ મને ગર્વ થાય છે કે મારા મોસાળ પરિવાર એટલે કે ગાગિયા પરિવાર દ્વારા આવડું મોટું આયોજન સપ્તાહનું કરવામાં આવ્યું છે। એટલે આજ હું એક ભાણેજ છું એટલે મને અંદરથી આ ગર્વ ઉત્સાહ થાય છે। આપણે અહીંયા 108ની પણ સુવિધા છે અને એની બાજુમાં આપણે શરબતનું છે, આ એ મોટું રસોડું અને આ છે આપણે સપ્તાહનું આયોજન। તો ચાલો આપણે અંદર જઈએ। એક વસ્તુ મને બહુ જ ગમી કે બધાને બૂટ ચંપલ બહાર ઉતારીને જ અંદર જવાનું। ઘણી જગ્યાએ સપ્તાહમાં જોયું છે કોઈ બૂટ ચંપલ કોઈ બહાર ઉતારતું નથી, બધા પહેરીને અંદર ગાગિયા પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ। આ છે આપણે મેન દ્વાર। ચાલો તો અંદર જઈએ હવે આપણે। અને ભગવતી તો કૃપા કરે, એટલી કૃપા કરે। અહીંયા માં ખોડિયારના આપણે સાનિધ્યમાં છે તો મને ચોક્કસ કહેવાની ઈચ્છા થાય કે ભગવતી જોઈ શકો છો કરે। આ બાજુ ભાઈ બહેનો માટે, આ બાજુ ભાઈઓ માટે, આ બાજુ બહેનો માટે છે, જોઈ શકો છો તમે। તો આપણે આવી ગયા અંદર, જોઈ શકો છો તમે। સ્ટેજ તો બહુ આગળ છે તો એનાથી તમને નહીં દેખાય, તો ડિસ્પ્લેમાં બતાવી દઉં। જોઈ શકો છો આ છે અહીંની ભીડ। જુનાગઢ કહીએ છીએ એનું નામ હતું ચંદ્રકેતુપુર, જીર્ણ પ્રાકાર, યવનગઢ, જીર્ણદુર્ગ, સુવર્ણગિરિનગર, ઉગ્રસેનગઢ, શેંગારગઢ, મુસ્તફાબાદ, કૃષ્ણ ગિરનાર, જુનાણું, સાર્વભૌમ, નરેન્દ્રપુર। જુનાગઢના એટલા બધા નામો હતા હરેશભાઈ। જુનાગઢનું નામ સૌથી પહેલા ચંદ્રકેતુપુર હતું, પછી જીર્ણ પ્રાકાર નામ હતું, પછી યવનગઢ હતું, પછી જીર્ણદુર્ગ હતું, એમાંથી જુનાગઢ થયું, પછી જુનાણું હતું, સુવર્ણગિરી નગર હતું એનું નામ, ઉગ્રસેન ગઢ હતું એનું નામ, ખેંગારગઢ નામ હતું, મુસ્તફાબાદ નામ હતું જુનાગઢનું એક વખત, કિલ્લાએ ગિરનાર નામ હતું જુનાગઢનું, અને સાર્વભૌમ નરેન્દ્રપુર એવું નામ હતું જુનાગઢ। ડોક્ટર મહાદેવ પ્રસાદ મહેતા આખા રામગઢનો આખો પરિવાર આજે પણ જુનાગઢમાં પણ બિરાજે છે ઉપરકોટમાં। યાદ નહીં ભગવતી આ તારા ઘણા કામો છે, કેમ બોલું તારા કામ? આ પ્રસંગમાં તમને નહીં સાથે સાથ બહેનોને યાદ કરીએ છીએ, એવા ભાવથી આપણે આજે ઝાંખી સાથે સાથ બહેનોને કરીએ છીએ, એવા માં ભગવતી મોનલ સહિત સાથે સાથ બહેનો। Thank you.
હા હા, અંદર બેઠા હોય એટલે આમ એસી જેવી ફિલિંગ આવે. જોઉં તો ખરી કેટલા તો પંખા છે, અને પંખા તો ઠીક, પણ ઉપર જતા પાછું ફુવારા આપણે ફોગર પણ ફિટ કરેલા છે કે પંખાની હવાથી ફોગર નીચે આવે એટલે આમ એસી જેવી ફિલિંગ આવે. અને બેસવા માટેની તો અઢળક જગ્યા છે, ક્યાંય એવું નહીં કે તમને બેસવાની જગ્યા નહીં મળે, મળી જ રહે. પાલન કરીને આવીશ તો તું મને પહોંચી શકે. પછી મન થઈ ગયું શરબત પીવાનું, તો આપણે આવી ગયા બહાર શરબત પીવા. જોઈ તો ચાલો હવે આપણે રસોડા તરફ જઈ. તડકો પણ આમ ધોમ ધકાર છે, તો અંદર ઓલા પંખા અને ફોગર ફિટ કરેલા છે એટલે સારું છે, વાંધો નથી આવતો. અને બારે આ શરબત છે એટલે કંઈ વાંધો નથી. નકર આમાં જપ લેવાય એમ લાગતું નથી જરી વારનું. અને આપણે આવી ગયા રસોડા થઈ ગયા એન્ટર. જોઈશું જો આમ ડોલિયું ભરે જાય. આ બાજુ રોટલી બને છે. આપણા સબસ્ક્રાઈબ કરો ગુજિયા જેનિસ. જોઈ શકો છો રસોઈ કામ ચાલુ છે આપણે અહીંયા. ભાઈ સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો. અને ભાઈ મારું ચેનલનું નામ છે ગુજિયા જેનિસ, એને સબસ્ક્રાઈબ કરી દેજો. સબસ્ક્રાઈબ કરી દેજો, આપણા મિત્ર છે. આ ભાઈને સબસ્ક્રાઈબ કરી દેજો. જો મિત્રો આવું કંઈક છે રસોડું, જોઈ શકો છો તમે. અવડું તો મોટું જોઈ શકો છો તમે. આગળ હું હમણાં તમને બતાવું. જોઈ શકો છો આવું કંઈક છે રસોડું, જોઈ શકો છો મિત્રો. આપણે જોવા ટ્રેક્ટર દ્વારા આપણે પહોંચાડવામાં આવે છે. જોઉં તો ખરી તમે અવડું મોટું. બંને બાજુ અલગ અલગ છે. આ બાજુ બહેનો માટે છે, પેલી બાજુ ભાઈઓ માટે હતું. એ પણ તમને હું અંદરથી નજીક જઈને બતાવું. આ બાજુ બહેનો માટે છે, જોઈ શકો છો. બંને બાજુ કાઉન્ટર છે. ચાલો હવે ભાઈઓ બાજુનું છે એ બતાવું તમને. જોઈ શકો છો તમે, શરબત માટેનું છે બહેનો માટે. અહીંયા છે ચા માટેનું. આ બાજુ છે ભાઈઓ માટેનું. જોઈ શકો છો મિત્રો, ફૂલ સુવિધાથી સજ્જ છે. જમવા બેસવા માટે છે, પછી ઉપર એટલા તો પંખા ફિટ કરેલા છે, અને બંને બાજુ કાઉન્ટર છે. જોઈ શકો છો તમે. ટ્રેક્ટરથી લઈ આવવા મૂકવામાં આવે છે, જોઈ શકો છો. તો હવે આપણે અંદર જઈ પાછા. ચાલુ ને આપણે આવી ગયા જમવા. જબરી છે અહીંયા છે. જો મિત્રો છાસ માટેની સુવિધા. અને આપણે પછી આવી ગયા ગેલાઈમાના મંદિરે, ગેલધામ મોડ પર. જોઈ શકો છો આપણે આ છે ગેલાઈમાનું મંદિર મોડ પરમાં. તો આપણે હવે કરી રહ્યા છીએ ધજાના દર્શન, અને હવે આપણે અંદર જઈશું. હવે તમને હું માતાજીને દર્શન કરાવું. કરી લ્યો મિત્રો દર્શન. એ ગેલાઈમાં ચાલો આપણે દર્શન કરી લીધા. તો મિત્રો દર્શન કરી લીધા છે, અને હવે આપણે નીકળીએ છીએ. પણ એકવાર અવશ્ય જણાવજો કે નવો વિડીયો તમને કેવો લાગ્યો છે. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ હવે નવા બ્લોગમાં. જય દ્વારકાધીશ.